Damn. Yeah. હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ લાઈફ કેપ્ચર વિથ ફેમિલીમાં. આજે અમે જઈ રહ્યા છીએ વીકેન્ડ વિલા. ક્યાં જવું છે? અમારે વીકેન્ડ મિલન જવાનું છે. ઓકે, વીકેન્ડ વિલા શું કરશું આપણે? અમે વોટર પાર્કમાં નાહવાના છીએ. સ્વિમિંગ પુલમાં નાહવાના છીએ. યે, ચાલો 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 આપણે જઈ વીકેન્ડ વિલા. ચલો બાય. તો અમે જઈ રહ્યા છીએ રાજકોટ નજીક આવેલા વીકેન્ડ વિલામાં, જ્યાં અમે 2 દિવસ રોકાવાના છીએ. શનિ રવિની રજા હતી તો અમે વિચાર્યું કે ચાલો વીકેન્ડ વિલા જઈ આવીએ. તો આજે અમે તમને મુલાકાત કરાવીએ વીકેન્ડ વિલાની. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ ઝેબ્રાનો વુડ વીકેન્ડ વિલા, કે જ્યાં અમે 2 દિવસ રોકાવાના છીએ. અહીંયા અમે અમારો સામાન ઉતારીને અને સીધા અમે જઈશું સ્વિમિંગ પુલમાં નાહવા માટે. હાય મોક્ષા, તું ક્યાં આવી ગઈ? સ્વિમિંગ પુલમાં. હાય માર્ગીશ. હાય 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 એન્જલ. હાય કાજલ. ચાલો, સામાન તો હવે મુકાઈ ગયો છે અને હવે અમે પહોંચી ગયા છીએ સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ કેમ? અમારી મોક્ષાને સ્વિમિંગ પુલનું નામ પડે એટલે એને તો મજા આવી જાય. સ્વિમિંગ પુલ પાસે પહોંચી એટલે પહેલાં તેને પોઝ આપીને મસ્ત મસ્તી કરવાનું ચાલુ કર્યું અને અહીંયા હવે તે ધુબાકા મારશે. જુઓ. સ્વિમિંગ પુલમાં નાહવાની મજા લીધી બાદ હવે બધા છોકરાઓને લાગી છે ભૂખ, એટલે છોકરાઓ બધા ખાશે બ્રેડ બટર અને અમે બધા મોટા ખાઈશું ભજીયા. સાંજે અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે અને ભજીયા છે અમારા મનીષભાઈજી બનાવી રહ્યા છે. છોકરાઓ બધા બ્રેડ બટર ખાય છે અને ઘણા લોકો ભજીયા પણ ખાય છે, એટલે છોકરાઓને પણ બ્રેડ બટર અને ભજીયા ખાવાની ખૂબ મજા આવી. Hi guys. ચટણી આપો લોકો હવે. મોક્ષા બાય કરો. ચટણી નથી હાય ગાઈસ. ત્યાં લીધો. કાજલ ફિયા અને સુરભી ફિયા બ્રેડ બટર બનાવે છે અને આ અમારા વિભાભાઈ છે, જે બધા છોકરાઓને અને સાથે બીજા બધા છે તેને ભજીયા ખવડાવે છે. અહીંયા આવ્યા હોય અને અમે ભજીયા અને ગાંઠિયા ના ખાઈ એવું તો લગભગ ન બને.
આ જમવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ છોકરાઓ બધાય થોડીક વાર રમ્યા હતા અને અમે બધા બેઠા હતા અને પછી બધા સૂઈ ગયા. રાત્રે મોડા સુધી બેઠા હતા એટલે અમે બધા બીજા દિવસે મોડા ઉઠ્યા હતા. ઉઠ્યા બાદ બાલ્કનીમાં જોયું તો ઘણા બધા ઉઠી ગયા હતા. સવારે નાસ્તો કરી લીધો એટલે તરત ફરી પાછો સ્વિમિંગ પુલમાં જવાનો પ્લાનિંગ હતો, પણ સ્વિમિંગ પુલ 11 વાગે ખુલતું હતું એટલે પછી અમે બધાય અહીંયા પાણીની પિચકારીથી નાહવાનું ચાલુ કરી દીધું. ચલો અહીંયા તો મજા માણી લીધી. હવે અમે ફરી જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલ અને ફરી પડીશું સ્વિમિંગ પુલમાં. હેલો મારો વિડિયો તો કરો. હેલો વી આર ઇન પૂલ. મોક્ષા પાણી જુએ એટલે એ તો ઘેલી થઈ જાય અને એમાં એને તો સ્વિમિંગ પુલ મળી ગયો હતો એટલે મજા આવી ગઈ. આગળના દિવસે પણ એટલી જ નાઈ હતી અને સવારમાં ઉઠતાની સાથે જ સ્વિમિંગ પુલમાં જવું છે એવી રટ લગાવી હતી એટલે અમે સ્વિમિંગ પુલમાં ગયા. નીચે ઉતરી જા. આ ઉતરી. 1 2 3 go. ઓછા નીચે આવ. અરે બોલો 1 2 3 1 2 3 go. રમો. મોક્ષુ અહીંયા જો. હેલો. સામે જો. સવારે નાહી લીધું અને બપોર વચ્ચે સૂઈ ગયા બાદ અમે બપોરે ઉઠીને આમ તો અમે ઘરે જવાનું પ્લાનિંગ કરી લીધું હતું, પણ ફરી પાછો ગાંઠિયાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો એટલે સાંજે અમે ગાંઠિયા બનાવ્યા. ગાંઠિયાની સાથે ચિપ્સ ના ખાઈએ તો ત્યાં સુધી ગાંઠિયા ખાવાની મજા ન પડે એટલે ગાંઠિયાની સાથે અમે લોકોએ ત્યાં ચિપ્સ પણ બનાવી હતી અને ચિપ્સ અમારા વંદના ફિયા સુધારી રહ્યા હતા. ચિપ્સ તળવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો અને બીજી બાજુ છોકરાઓને ખવડાવવાનું ચાલુ થઈ ગયું. વાતાવરણ એકદમ મસ્ત હતું એટલે ગરમા ગરમ ગાંઠિયા ખાવા મળે એટલે એનાથી વિશેષ તો આનંદ શું હોય. અહીંયા અમે બધાએ ગાંઠિયા ખાધા અને ગાંઠિયાની સાથે મસ્ત તીખી ચિપ્સ પણ બનાવી હતી એટલે ચિપ્સ ખાધી. અને આ ગાંઠિયા સૌથી પહેલાં છોકરાઓને આપવામાં આવ્યા હતા અને છોકરાઓએ પણ ચિપ્સ અને ગાંઠિયાની એકદમ મસ્ત મજા માણી હતી. અને આ બધા ગાંઠિયા અને બધું ખવાઈ જાય પછી મોટા લોકોએ અમે ખાધું હતું. ગાંઠિયા ખાવાનો પ્રોગ્રામ થઈ ગયા બાદ હવે જવાનું હતું બેક ટુ પેવેલિયન એટલે કે ઘરે. બધાએ પોતપોતાના બિસ્તરા પોતાની કારમાં મૂકી દીધા અને ફાઇનલી અમે નીકળી ગયા અમારા ઘરે જવા માટે. તો આ હતી અમારી 2 દિવસની ટ્રીપ. તમને કેવી લાગી આ ટ્રીપ અમારી અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. Damn.